સુરતના સરોલી વિસ્તારમાં આવેલી રાધારમણ ટેક્સટાઇલ માર્કેટ 2 માં દુઃખદ ઘટના સામે આવી છે। 23 વર્ષીય કાપડ વેપારીના મોતથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ। ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી તપાસમાં જોડાઈ છે। ઘટનાના પાછળનું કારણ જાણવા વિવિધ દિશામાં તપાસ શરૂ કરાઈ છે। સુરત શહેરના સારોલી વિસ્તારમાં આવેલી રાધારમણ ટેક્સટાઇલ માર્કેટ 2 માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં 23 વર્ષીય કાપડ વેપારી યશ નવીનભાઈ જૈને 7મા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ આસપાસના વેપારીઓ અને લોકોમાં ચકચાર મચી ગઈ। બનાવની માહિતી મળતા સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસ સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી તપાસ હાથ ધરી હતી। ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં ઘટના પાછળનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી। પોલીસે વેપારીના પરિવારજનો અને નજીકના લોકોના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે। સાથે જ કોઈ સુસાઇડ નોટ અથવા અન્ય પુરાવા મળ્યા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। વેપારી દ્વારા આ પગલું શા માટે ભરાયું તે અંગે પોલીસ વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખી તપાસ કરી રહી છે। ઘટનાના કારણે ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે। હાલ સમગ્ર મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।